સાણંદના મોડાસર ગામમાંથી માનવતા, સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। ગામના સરપંચ વિપુલસિંહ સોલંકી અને તેમના પરિવારે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે પ્રશંસનીય પહેલ હાથ ધરી છે। દેવી પૂજક સમાજના અનેક પરિવારો વર્ષોથી કાચા અને જર્જરિત મકાનોમાં જીવન વિતાવી રહ્યા હતા। તેમની મુશ્કેલીઓને સમજીને સરપંચ પરિવારે કોઈ સરકારની સહાયની રાહ જોયા વિના પોતાના ખર્ચે આ પરિવારોને નવા પાકા મકાનો બનાવી આપવાનો સંકલ્પ કર્યો છે। હાલ જૂના મકાનો તોડીને નવા મકાનોના નિર્માણની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, જેને લઈને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બહાદુરસિંહ સોલંકી, ગામ મોડાસર, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। મોડાસરમાં હાલ આપણે આ જે દેવી પૂજક વિસ્તાર છે તેમાં આપ મકાન બનાવી આપો છો, તે બાબતે આપ શું કહેશો? દેવી પૂજકના 70 મકાનો બનાવી છે અમે અત્યારે સંપૂર્ણ અમારા ખર્ચે બનાવી છે। પંચાયતના, સરકારના ખર્ચે નથી બનાવતા, અમારી ફેમિલીના ખર્ચે બનાવી છે। આ દેવી પૂજકના ચોમાસું હોય, ઉનાળો હોય કે કોઈ બી સિઝન શિયાળો હોય તો ચોમાસાની અંદર બહુ અમને પાણી વિસ્તારમાં ભરાઈ જતું હતું, પાણી અંદર પડતું હતું, તો ત્યારે બી તાડપત્રીઓ લાવીને રહેતા હતા। એટલે વિચાર્યું ફેમિલી અમારે કે આપણે ચલો હવે સરકારની અંદર ઘણી માગણી અમે કરી હતી આના માટે, પણ આ જે સ્થળ રહ્યું એની અંદર મંજૂર થાય એવા નથી। એના લીધે બસ અમે ફેમિલી વિચાર્યું કે હવે આપણે 70 મકાનો આપણા સંપૂર્ણ ખર્ચે આપણે બનાવી દઈએ છીએ। આશરે કેટલા મકાનો દેવી પૂજકના છે અને હાલ કાચા એવા મકાનો કેવાય કે તમે તે બનાવી રહ્યા છો? દેવી પૂજકના આશરે 150 મકાનો હશે, એની અંદરથી કાચા મકાનો 70 મકાનો છે। 70 મકાનો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ। કેટલા બાય કેટલા શું બનાવી આપો? 10 બાય 12 મકાનો હતા, અત્યારે આપણે 12 બાય 18 મકાનો બનાવીએ છીએ। આવી પ્રેરણા આપને ક્યાંથી મળી? આવી પ્રેરણા બસ અમારે ઘણા ટાઈમથી અમારા ફેમિલીની અંદર ચર્ચા થતી હતી કે આપણે આ દેવી પૂજકનો કાંઈક રસ્તો કરવો પડશે, એટલે એના માટે અમારે ફેમિલીને બેસીને અને વિચારીને આ નિર્ણય લીધો છે અમે। અને આ બાબતે તમે કયો સંદેશો આપશો અન્ય સરપંચોને? અમને સરપંચોને પણ એવો સંદેશો આપીશ કે આની અંદર જેટલા ગરીબો જ્યાં ગયા હોય, જ્યાં તમારે મદદરૂપ થવા જેવું હોય ત્યાં મદદરૂપ થજો। દેવી પૂજક એક સમાજ ને દરેક સમાજ, જ્યાં ગરીબ સમાજ હોય ત્યાં બધાને આ એક જ પ્રેરણા મારી રહેશે। મોડાસર ગામમાં સરપંચ તરફથી તમને મકાન બનાવવા આપો છે, એમના બાબતે શું કહેશો તમે? અમે એમના તરફથી આભાર માંગીએ છીએ કે અમારા ગામના સરપંચ અમને પોતાના મકાન બનાવી દીધા। કેવા મકાનો હતા તમારા? કાચા માટેના મકાન હતા, 25-50 વર્ષથી રહેતા છે અમારા ગળિયાના ગળિયા, પણ અમને કોઈ ઓલું નતું, પણ બહુ વરસાદ થતો ચૂવા પડતા હતા, તે અમારા ગામના સરપંચ અમને પોતાના મકાન બનાવીને આલ્યા। હું સરપંચનો ખૂબ ખૂબ આભાર માનું છું, પહેલા પર્સનલી અને મારા સમાજ વતી। અને જે અમારા સમાજમાં અહીંયા વર્ષોથી જે ઝૂંપડપટ્ટી કે કાચા મકાનો જે રીતે રહેતા હતા, બહુ તકલીફ હતી રહેવાની, ચોમાસામાં બહુ પાણી ભરાતું હતું, પડી જવાની બીક રહેતી હતી। તો સરપંચ સાહેબે જે અમે કીધું અને એમને જે એમની ફેમિલી તરફથી સહયોગ, અમારા 70થી વધારે મકાનો બન્યા પછી કે જે સ્વયં ખર્ચે એમની ફેમિલીના ખર્ચેથી, તો હું અને મારો સમાજ દેવી પૂજક સમાજ સરપંચનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમના ઋણી રહેશું અમે। આજ લગી કોઈ સરપંચે અમને આટલો સહયોગ આપ્યો નથી, 2 ટર્મથી છે, હજી સરપંચ રહે આવતા ભવિષ્યમાં, અને પ્લસ કે આગળ એમનો ખૂબ ખૂબ વિકાસ થાય, એ આગળ વધે, તાલુકા જિલ્લા કક્ષાએ એમને પાર્ટી નોંધ લે અને એમનો સપોર્ટ આપો, અને અમે એમના સાથે છીએ। તમામ દેવી પૂજક સમાજ સરપંચના સાથે છે, બીજો ઇતર જે ગરીબ સમાજ છે તે પણ એમની સાથે છે। આપ કેટલા વર્ષથી મોડાસર ગામમાં રહી રહ્યા છો? અમે અહીંયા લગભગ 150-200 વર્ષથી રહીએ છીએ, અમારા બાપ દાદાના વખતના અહીંયા છીએ। કેટલો પરિવાર આપનો હશે દેવી પૂજક? અમારા અહીંયા 600-700 ટોટલ વસ્તી છે,